બીજા એન્ટોનિમ્સ પણ જોઈ લઈએ. તો જે સમાનાર્થી જોયા એ જ સમાનાર્થીનું આપણે વિરોધાર્થી જોવાનું છે. તો એબન્ડન્ટ એટલે કે પુષ્કળ, ભરપૂર, તો તેનું વિરોધી થાય સ્કાર્સ, રેર અને લિમિટેડ. સ્કાર્સ એટલે કે અછત, રેર એટલે ભાગ્યે જ જોવા મળતું હોય તેવું, અને લિમિટેડ એટલે કે લિમિટેડ હોય. પછી ડિલિજન્ટ એટલે કે મહેનતુ, તો તેનો વિરોધી થાય આળસુ, તો લેઝી, નેગ્લિજન્ટ અને આઇડલ. પછી ત્રીજું છે કેન્ડિડ. કેન્ડિડ એટલે કે નિખાલસ, તો તેના વિરોધી થાય ડિસઓનેસ્ટ, ડિસેપ્ટિવ, રિઝર્વડ એટલે કે છેતરતો હોય તેવો વ્યક્તિ. પછી ઓબ્સ્ટેકલ એટલે કે અવરોધ, અડચણ, તો તેના વિરોધાર્થી થાય એડ, આસિસ્ટન્સ અને એડવાન્ટેજ. પછી પાંચમો છે ફ્રજાઇલ. ફ્રજાઇલ એટલે કે નાજુક, નાજુક એટલે કે તૂટી જાય તેવું, તો સામે તેનો વિરોધાર્થી સ્ટ્રોંગ, સ્ટર્ડી અને ડ્યુરેબલ. ડ્યુરેબલ એટલે કે લાંબા સમય સુધી ચાલે તેવું, સ્ટ્રોંગ એટલે કે મજબૂત.